આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર અને ગુરુ ગોવિંદની તપોભૂમિ એવા માનગઢ ધામને જોડતા માર્ગો બિસ્માર હાલતમાં। ફતેપુરાથી માનગઢને જોડતો મુખ્ય માર્ગ તેમજ ભમરી કુંડા તરફનો માર્ગ તૂટી જતા હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માનગઢ ધામ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે, જ્યાં 24 કલાક અખંડ ધૂણી પ્રજ્વલિત રહે છે। ગુજરાત સહિત અનેક રાજ્યમાંથી લોકો અહીં દર્શનાર્થે આવે છે। દર પૂનમે ખાસ કરી માગશર પૂનમે ભવ્ય મેળો ભરાય છે અને 17 નવેમ્બરે બલિદાન શતાબ્દી સમારોહ સહિત અનેક પ્રસંગોએ હજારોની ભીડ ઉમટે છે। છેલ્લા 10 વર્ષમાં ગુજરાત અને રાજસ્થાન સરકાર દ્વારા માનગઢ ધામનો બહોળો વિકાસ કરવામાં આવ્યો છે। દૈનિક હજારો લોકોની અવરજવરને કારણે આ સ્થળ સ્થાનિકોની આજીવિકાનું પણ કેન્દ્ર બન્યું છે। જો કે માનગઢ તરફ આવવા જવાના માર્ગોને ડબલ ટ્રેક બનાવવામાં કે સુધારવામાં તંત્ર અને સરકાર ઉદાસીનતા દાખવી રહી છે। ફતેપુરાથી ડુંગર ગઢડા થઈ માનગઢ તરફનો માર્ગ સાવ સિંગલ પટ્ટીને તૂટેલ છે, છતાં તેને ડબલ ટ્રેક કે નવો બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી। આ ઉપરાંત ભમરી કુંડાથી માનગઢ તરફ જવાનો માર્ગ પણ ગત ચોમાસામાં વરસાદના કારણે ધરાશાયી થયો હતો। આ દિન સુધી આ માર્ગનું સમારકામ ન થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા માર્ગોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે વિપુલ પ્રજાપતિ। જુઓ વિશેષ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે વિપુલ પ્રજાપતિ। મહીસાગર જિલ્લાના માનગઢ અને ભમરી કુંડાને જે રોડ છે, માનગઢને જોડતો જે રોડ છે, તે ગયા ચોમાસાની અંદર એટલે કે 7 મહિના પહેલાં ભારે વરસાદના કારણે ધરાશાયી થયો હતો। હવે આ રસ્તો હજુ સુધીમાં બન્યો નથી, જેનું કારણ સમજાયું જ નથી। કારણ કે તંત્રને વારંવાર ગ્રામજનો દ્વારા તેમજ અહીંના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તો છતાં પણ 7 મહિના વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધીમાં રસ્તો જે તેની કામગીરી કરવામાં નથી આવી અથવા તો નવીનીકરણ પણ કરવામાં આવ્યું નથી। હવે જોવાનું રહ્યું કે આ રસ્તો ક્યાર સુધી બનશે। અમે અહીં લગભગ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પણ કરી ચૂક્યા છે। હમણાં પણ એક ભાઈને અમે જોયા છે કે અહીંયા એક બાઇક પર 2 સવારી આવતી હતી, એટલે કે એક બેન અને એક ભાઈ। હવે જે ભાઈ છે તે બેનને ઉતારી અને આવા રસ્તા પરથી પસાર થયા હતા। જો કદાચ બેન પડી જશે તો જવાબદાર કોણ લેશે? જો સરકાર લેશે કે કોન્ટ્રાક્ટર લેશે? એ પણ એક સવાલ છે। પણ આવા સમયે સરકારને ધ્યાન દોરી અને જે કંઈ કામગીરી છે, લાગતા વળગતા અધિકારીઓ છે, તે લોકોને ધ્યાન દોરી અને આ કામગીરી કરવી જોઈએ। 7 મહિના સુધીની સમય વીતી જવા હોવા છતાં પણ હજુ સુધીમાં કોઈ રોડનું કામગીરી કરવામાં નથી આવી અથવા તો નવીનીકરણ પણ કરવામાં આવ્યું નથી। સરકાર કઈ ઘોર નિંદ્રામાં છે તે જોવાનું રહ્યું છે। પણ તાત્કાલિક ધોરણે ગ્રામજનોની માંગ છે કે અહીંથી આદિવાસી સમાજના જે લોકો છે તે માનગઢ તરફ જતા હોય છે અને માનગઢથી ફતેપુરા થઈને મહીસાગર પણ ઘણા લોકો જતા હોય છે અને અમુક જે લોકો છે તે બહારથી માનગઢ એક પવિત્ર ધામ છે, ત્યાં ઘણા લોકો દર્શન અર્થે પણ આવતા હોય છે। તેવા જ સમયે આ રસ્તો બિસ્માર છે, તૂટી ગયેલો છે, તે એ લોકોને ખબર નથી। કારણ કે ઘણો સમય થઈ ગયો છે, લોકોને એમ છે કે આ રસ્તો બન્યો હશે, પણ હજુ સુધીમાં આ રસ્તાની કામગીરી કરવામાં નથી આવી। વહેલી તકે આ રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનોની તેમજ અહીંના જે લોકો છે, સ્થાનિક લોકો છે, તે લોકોની રજૂઆત છે। હવે જોવાનું રહ્યું કે આ રસ્તો કેટલા સમયની અંદર તેની કામગીરી ચાલુ થાય છે કે પછી આંખ આડા કાન કરીને સરકાર ઊંઘતી રહે છે, તે જોવાનું રહ્યું। રિપોર્ટર વિપુલ પ્રજાપતિ સાથે કેમેરામેન જિગ્નેશ કલાલ, ફતેપુર।